આજની રચના મારા ગામ રણાસણ ઉપર. રચનાનું શીર્ષક છે રણાસણની એક એક વાત વિસરાતી નથી. એક એક હસ્તીને એક એક સ્મૃતિ હૃદયમાં ચડાયેલી એમના એમ. દાયકાઓ વીત્યા પણ એ યાદો ને અદ્ભુત વાતો આજે ઠેરના ઠેર. મલ્ટીપ્લેક્સ થિયેટરની ધૂળ ના આવે એના વિષાદમાં. બહુચર માતાના મંદિર પાછળ ₹1ની ટિકિટમાં જોયેલી ગુજરાતી ફિલ્મો આટલા વર્ષે બોલાતી નથી. જસીભાઈની વલોણાની છાસ અને માખણનો સ્વાદ એમાં બેની હોય કે પાંચની, દરેકની બરણી ભરી દેવાની એમના હૃદયની વિશાળતા કોઈને વિસરાતી નથી. અબ્દુલભાઈની ડેરીને છોટાબાનું પાન, આનંદ પાન કોર્નરમાં સદાય હસતો જેમ. મુકેશ પાન કોર્નરના દર્દ ભર્યા ગીતો, એક એક સ્મૃતિ આજે એમના એમ. લાકડા ગેંગ, છોટાબાનો ઓટલો, માધાભાઈનું મોં ફાટ આખો ગુજરાતી, 14ના બચુભાઈના ગરબા ને અમે અમારા ઘેર જઈએ માં જય અંબે, ચંદ્રકાંતભાઈનું માની વિદાયનું સૌને રડાવતું વિદાય ગીત આજે ભૂલાતું નથી. બસ સ્ટેન્ડે આઠમનો મેળો, હોળીમાં રસ્તા રોકી કરતા ધમસાણ, સરપંચ દીપાભાઈની ગેંગના પરાક્રમ યાદ કરી આજે હસી રોકાતી નથી. તળાવની પાર ને ભગતની આંબલી, પેલા 5 ગેગુર વડલાની વડવાઈમાં હિંચતા, શાળાનું ભૂલી જતા ભાન ને ઘરમાંથી પડતો માર. હસમુખભાઈ, મુકુંદભાઈ ને રમેશ પેન્ટરની ચિત્રકળા, હાથની થપાટથી રેડિયો ચાલુ કરતા શોમભાઈ, આયુર્વેદના માસ્ટર વિષ્ણુભાઈ, અમૃતભાઈ, જયદેવભાઈ જેવા ડોક્ટરોની અવિરત સેવા, ચંદુભાઈ, ચમનભાઈ, કાંતિભાઈ, નટુભાઈ, વેણાભાઈ ને ગલાબબાની રાજકીય ગુને એ બધાએ ગામના ઘરેણા આખા પંથકમાં વખણાય. જેના નામના આખા પંથકમાં સિક્કા પડે તેવો આરકેનો સ્ટાફ, એના ગ્રાઉન્ડમાં લીલી નેટ ને એના પર રમાતી મેચિસ બોલની મેચ, રમેશ એક્ટર કેપ્ટન ને સફેદ કપડામાં બાબુ મેજર એમ્પાયર, મણિકાકાની ફાસ્ટ ને કૌશિક ત્રિવેદીની ગુગલી, મદનલાલ, વિક્રમભાઈ અને રોહિત રાવલને આઉટ કરતા વળતો પરસેવો ને ચેતન પરમારની અંગ્રેજી કોમેન્ટ્રી આગળ સ્ટેડિયમની આવેશું વિષાદ. આ એકે બાબત જૂના એક પણ વ્યક્તિને ભૂલાતી નથી. રામલીલાના નાટક ને ગીતો કપાવવાની મોજ, આખી રાત નીકળે તો બેસી રહેતી દોસ્તોની ફોજ. 7 દી સાયકલ ચલાવતો છોકરો પછી ખાડો ખોદી અંદર પુરાય. અડધી રાતે જઈ પાકું કરતા, સાચું કે ખોટું એ બધું યાદ કરી આજે હસી જવાય છે. એસીના ડબલ બેડમાં આજે પડખા ઘસાય, ત્યારે એ લીંપણ પરની મીઠી નીંદ કેમ ભૂલાય. કોઈ લાવે જો આ એક પળ પાછી, જો એ મૂલ્ય આપવા ઉભો તૈયાર. એકે એક ઘટના આજે ભૂલાતી નથી. આજ મારા ગામની એક વાત વિસરાતી નથી. મારા ગામના તમામ નાગરિકોને આ રચના હું સમર્પિત કરું છું. અને આપ સૌને વિનંતી કે આ રચના સાંભળ્યા પછી અને જોયા પછી આપ ચોક્કસ કોમેન્ટથી જણાવજો અને એને લાઈક કરજો. આભાર. ફરી મળીશું એક નવી રચના સાથે.